જળ જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું આ યુક્તિ અરવલ્લીના ખોબા જેવડા ગામમાં સાર્થક થઈ છે। આ ઘટના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામની છે, જ્યાંથી 2 હેક્ટર જમીનના માલિકને મૃત દર્શાવીને તે જમીન પચાવી પાડવાનું કૌભાંડ ઝડપાયું છે। આ કૌભાંડ સાથે જોડાયેલા એક વકીલ, એક રેવન્યુ તલાટી સહિત 11 પુરુષ અને 2 મહિલા સહિત 13 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે ખોટો મૃત્યુનો દાખલો અને ખોટું પેઢીનામું બનાવીને વારસાઈ નોંધ કરાવવામાં આવી હતી। વારસાઈ નોંધ નંબર 2953 પોતાના નામે કરાવીને અંદાજે 2 હેક્ટર જમીન પચાવી પાડવામાં આવી। મારી મમ્મીનું નામ અખમબેન કોયાજી માલીવાડ છે અને મારી મમ્મીને જે મિલકત, મારી મમ્મીને છોકરો નથી। મારી મમ્મીની દીકરી છું, પણ ગામના અમુક લોકોએ મારી મમ્મીની જમીન મમ્મીના નામ પર હતી। એ જમીન અમુક લોકોએ એમને નામે ચડાવ્યા। મારી મમ્મીનું મરણ 2001માં મરણ થઈ ગયું છે એમ કરીને એ લોકો ખોટો દાખલો રજૂઆત કરી અને મિલકત પેઢીનામું બનાવ્યું અને મારી મમ્મીની જમીન એ લોકોએ જપ્ત કરી લીધી છે। અમે આના માટે મામલતદારમાં અરજી કરી અને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ એમ। મહત્વનું છે કે વ્યક્તિ હયાત છે, તેમ છતાં તેઓનું 2001માં મૃત્યુ નિપજ્યું છે એવા ખોટા કાગળિયા કરીને જમીન પચાવી પાડ્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વકીલ સહિત 2 આરોપીઓની અટકાયત કરી તેમને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના જામીન નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા। આમના જે ફરિયાદી છે અખમબેન નાનાભાઈ ભુરાભાઈ જાતે ડામોર, જે ભેમાપુર ગામના વતની છે, મેઘરજ તાલુકામાં રહે છે અને એમની ઉંમર છે 75 વર્ષની ઉંમર છે। એમને એમના ભાણેજ મારફતે જાણ થયેલી, ભાણેજનું નામ છે કિરીટભાઈ કાનાભાઈ ડામોર, એના મારફતે જાણ થયેલી કે એમની જે જમીન છે એમના નામે, એ જમીન ઉપર કોઈ વ્યક્તિઓએ એ પોતે મરણ ગયા છે અખમબેન, એ રીતનો દાખલો રજૂ કરી અને પોતાના નામે જમીન કરાવી લીધેલ છે। જે અનુસંધાને તેઓએ મામલતદાર કચેરી ખાતે જઈ અને રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને તપાસ કરેલી, તો તપાસ કરતાં ખરેખર એને જાણવા મળેલ કે તેઓ 2001માં મરણ ગયા છે એ રીતનો દાખલો બનાવવામાં આવેલ છે। અને જે આરોપીઓ છે, જે એમનું નામ છે સુરેશભાઈ હીરાભાઈ કટારા, અમૃતભાઈ હીરાભાઈ કટારા, રાયચંદભાઈ હીરાભાઈ કટારા, ભરતભાઈ હીરાભાઈ, રમેશભાઈ હીરાભાઈ, શૈલેષભાઈ હીરાભાઈ કટારા, જીતેન્દ્રભાઈ હીરાભાઈ, સવિતાબેન હીરાભાઈ તથા સંગીતાબેન હીરાભાઈ, એ રીતના 9 જે વ્યક્તિઓ છે એણે પોતાની જાતને સીધી લીટીના વારસદાર તરીકે દર્શાવેલા છે। તમામ ભેમાપુર ગામના વતની છે અને આરોપી નંબર 9 છે 10 છે એ મોહનભાઈ સભાભાઈ કટારા, ધનાભાઈ સોમાભાઈ કટારા તથા જીતેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ડામોર, એ 3 જણાએ જે આ સોગંદનામા વગેરે કરેલા છે એના અંદર પંચ તરીકે રહેલા છે। અને આ જે પેઢીનામું તૈયાર કરવામાં આવેલું છે આના અંદર, જે સીધી લીટીના વારસદાર તરીકે દર્શાવવા માટે, તો એ પેઢીનામું જે બનાવ્યું છે એના જ્યારે અને દસ્તાવેજ જ્યારે ટ્રાન્સફર થયા છે એ દરમિયાન જે જમીન મહેસૂલ કાયદાની કલમ 135 ની અંદર નોટિસ બજાવવામાં આવેલી છે, એમાં જે ફરિયાદી છે અખમબેન, એ જીવતા હોવા છતાં એ મરણ ગયા છે એ રીતની પર નોંધ કરવામાં આવે છે। એ રેવન્યુ તલાટી દ્વારા કરવામાં આવેલી છે। રેવન્યુ તલાટીનું નામ છે મયુરધ્વજસિંહ ગોપાલજી રાઠોડ છે। તો એ તમામ 13 વ્યક્તિઓ વિરુદ્ધમાં મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।